हेलो फ्रेंड्स। तो टीचर હવે પિયાને કહ્યું છે કે તારે આગળ આવીને પિયા તારા ઘરે જે પેટ છે, પેટ એનિમલ છે, એના વિશે તારે ચર્ચા કરવાની છે, તારે બોલવાનું છે. અને પિયાએ હવે બોલવાનું શરૂ કર્યું છે. આખો ક્લાસ શાંત થઈ ગયો છે. પિયા સેઝ ઓલમોસ્ટ ઇનઓડિબલી એટલે મેં તમને સમજાવ્યું છે, સાંભળી ન શકાય તેવું. પિયા લગભગ સાંભળી ન શકાય એટલું ધીમે બોલે છે અને એ કહે છે આઈ હેવ મારી પાસે. એકદમ સ્લોલી, એકદમ ધીમું બોલે છે. તો એનું વાક્ય અધૂરું જ છે. મારી પાસે આટલું જ બોલે છે. પછી એને વચ્ચેથી કોઈકે ટોકી દીધી, કોઈકે એની વાત અટકાવી દીધી અને કોઈ વચ્ચે બોલી પડ્યું. કોણ બોલે છે સાંભળો. સ્ટુડન્ટ સેઝ વી કાન્ટ હિયર યુ. બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે સમૂહમાં. બરાબર. પિયા એટલું બધું ધીમું બોલતી હતી કે કોઈને સંભળાતું જ ન હતું. એટલે બધા એનો વિરોધ કરવા માંડ્યો છે. પિયા, અમને તારો અવાજ સંભળાતો નથી. સ્પીક અપ. તો કોઈકે કહ્યું જરા મોટેથી બોલ. લાઉડર પિયા. તો બીજું પણ કહ્યું પિયા જરા ઊંચા અવાજે બોલ, મોટા અવાજે બોલ. પિયા સેઝ આઈ હેવ જાણે ગભરાઈ ગઈ હોય ને કોઈ વાત કહેવા માટે, બરાબર, અટકી ગઈ હોય, બોલવું કે નહીં બોલવું એવા વિચારોમાં હોય. એવી રીતે પિયા ગભરાતી બોલે છે મારી પાસે. ટેક્સ અ ડીપ બ્રીથ. અને પછી જાણે એનો ઊંડો શ્વાસ લીધો હોય. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન. સી સ્પીક્સ અપ. અને જાણે એને નિર્ણય લઈ લીધો છે કે હવે આગળ બોલશે જ. બરાબર. એવો નિર્ણય જાણે લઈ લીધો હોય એમ એણે જાહેરાત કરી દીધી. અ મંકી. શું કહી દીધું? મારી પાસે મારા ઘરે મેં એક વાંદરો પાળેલો છે. બરાબર. મંકી, એક વાંદરો પાળેલો છે. મતલબ કોઈ વાંદરા પાળે નહીં ઘરે, એટલે બધાને ખૂબ જ આશ્ચર્ય થશે વિદ્યાર્થીઓને. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. ઇરપ્ટનો અર્થ થાય છે આમ જાણે કોઈ અચાનક વાત સાંભળવા મળે અને ખળબળાટ થઈ જાય આખા ક્લાસમાં. બરાબર. એમ આખા ક્લાસમાં જાણે ખળબળાટ થઈ ગયો સાંભળતાની સાથે જ કે પિયાના ઘરે વાંદરો છે. તો એ ઉત્તેજનાથી, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજનાથી આખો ક્લાસ ખળબળી ઉઠ્યો. સ્ટુડન્ટ સેઝ ઓ અ મંકી. બધા વિદ્યાર્થીઓ સમૂહમાં બોલે છે અરે વાંદરો છે. ગોશ, દેટ્સ સો કૂલ. આ જે ગોશ શબ્દ છે એ આશ્ચર્યની સાથે જ્યારે ઈર્ષ્યાનો ભાવ હોય, આશ્ચર્ય અને ઈર્ષ્યા અદેખાય, જ્યારે બંને ભાવ દર્શાવવા છે ત્યારે ઉદ્ગાર વાક્યમાં, ઇંગ્લિશની અંદર ઉદ્ગાર વાક્યમાં આ શબ્દોનો ઉચ્ચાર થાય ગોશ. એટલે આશ્ચર્ય પણ છે અને ઈર્ષ્યા પણ છે, અદેખાય પણ છે. ગોશ, દેટ્સ સો કૂલ. બધા જ વિદ્યાર્થીઓને નવાઈ પણ લાગી, આશ્ચર્ય પણ થયું અને સાથે જાણે અદેખાઈ પણ થઈ હોય પિયાને કે અરે પિયાના ઘરે વાંદરો પાળેલો છે એમ. દેટ્સ સો કૂલ. બરાબર. બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઉઠે છે કે અરે વાહ, કેટલું સરસ. બરાબર. આ તો કેટલું સરસ છે. મેન, સી સો લકી. તો કોઈક વિદ્યાર્થી એવું કહ્યું અરે ભાઈ, પિયા તો બહુ નસીબદાર છે. બરાબર. આ તો ખરેખર ખૂબ જ નસીબદાર વાત છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી. આ જે ગોશ શબ્દ ઉપર મેં તમને હમણાં સમજાવ્યું, તો બધા પ્રશંસા પણ કરી રહ્યા છે. બરાબર. અને એની સાથે સાથે પ્રિયાના પ્રત્યે બધાને અદેખાઈ પણ થઈ. કારણ વાંદરો નોર્મલી બધાને ત્યાં હોય નહીં, કોઈ પાળે નહીં. કૂતરા બિલાડી બધા પાળે. બરાબર. પણ વાંદરો કોઈ લગભગ નહીં જ પાળે. તો આ વાત સાંભળીને બધાને પિયાની પ્રશંસા પણ કરી અને જાણે ઈર્ષ્યા પણ થઈ બધાને. એમ પોતાની અભિવ્યક્તિ એ રજૂ કરે છે બધા જ. ટીચર સેઝ ચિલ્ડ્રન લેટ હર સ્પીક. ગો ઓન પિયા. એટલે બધા અંદર ચર્ચા કરવા લાગ્યા. વાંદરો બધું સંભળાવા લાગ્યું ક્લાસમાં. બરાબર. તો ટીચરે બધાને શાંત પાડવા કે બાળકો જરા શાંત થઈ જાઓ, અવાજ ઓછો કરી દો. લેટ હર સ્પીક. ચાલો પહેલાં એને બોલવા દો, આપણને એના વિશે માહિતી તો જાણવા દો, કયો વાંદરો છે, કેવો છે. ગો ઓન પિયા. ટીચરે ફરીથી પિયાને આખા ક્લાસને શાંત કરી દીધો અને એકવાર ફરીથી પિયાને સૂચના આપી. ચાલ પિયા, આગળ બોલ. પિયા સેઝ યા, ઓકે, દેટ્સ ઇટ. પિયા કહો હા બસ ઠીક છે, આટલી જ વાત છે. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે દેટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી. મારે ખાલી આટલું જ જણાવવું છે કે મારા ઘરે વાંદરો છે. સો કેન આઈ ગો નાઉ. અને એ ટીચર તરફ જોઈને એકદમ
ભોળા ભાવે એ કહે છે બસ ટીચર મારે આટલી જ વાત કરવી હતી, આટલું જ કહેવું હતું, હવે હું જાઉં મારી જગ્યાએ, હું બેસી જાઉં, હું જઈ શકું, એવી પરમિશન માગે છે. તો સ્ટુડન્ટ 5 સેઝ કમ ઓન ટેલ અસ સમ મોર unusual pet and do tell us more about it. તો પાંચમો વિદ્યાર્થી ઉભો થઈને કહે છે ચાલ ચાલ પિયા, આટલાથી બસ ન થઈ જાય, અમને આજે અનયુઝ્યુઅલ એટલે અસાધારણ જે પ્રાણી છે એના વિશે હજી થોડીક વાતો કર, અમને એના વિશે હજી વધારે માહિતી આપ, અમારે વધુ જાણવું છે એના વિશે. કયો વાંદરો છે, કેવું છે, ક્યાંથી લાવી તું, બરાબર, એ શું ખાય પીએ છે, કેવી રીતે રહે છે, અમારે બધી જ વાતો જાણવી છે એના વિશે. બરાબર. પિયા સેઝ યસ વેલ. પિયાએ કહ્યું હા ઠીક છે, જાણે કંઈક અટકી અટકીને બોલે છે યસ વેલ, હા ઠીક છે, જાણે હા ઠીક છે, ઓકે હું તમને જણાવું છું એમ. બરાબર. સ્ટુડન્ટ 1 સેઝ સો ક્યુટ. એક વિદ્યાર્થી ઉપર પહેલો વિદ્યાર્થી ઉપર થઈને કહે છે ખરેખર કેટલું સરસ, કે ઘરે વાંદરો હોય કેવી મજા આવે. તો બીજા વિદ્યાર્થીએ પિયાને પ્રશ્ન કર્યો ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ. શું પૂછ્યું એણે? એવું પૂછે છે કે શું તે નર છે કે નારી, એટલે વાંદરો છે કે વાંદરી છે. બરાબર. પિયા પછી અટકી જાય છે, પછી થોડી વાર રહીને બોલે છે ગર્લ, ડેફિનેટલી ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. પિયા પહેલાં તો કન્ફ્યુઝ થાય છે કે હવે આ લોકોને શું જવાબ આપો, એમ પોતે જાણે ગૂંચવાઈ ગઈ હોય, કન્ફ્યુઝ થઈ હોય એ પ્રમાણે બોલે છે નારી છે, અને પછી જાણે ખાતરી કરતી હોય એમ પાછી કહે છે હા હા ચોક્કસ નારી જ છે, વાંદરી જ છે. લાફ્ટર. એને આવી રીતે એને પણ કન્ફ્યુઝ જોઈને આખો ક્લાસ હસી પડે છે કે એના ઘરે વાંદરો છે અને એને જ ખબર નથી કે એ વાંદરો કેવો છે. બરાબર, એટલે કે નર છે કે નારી છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો અહીંયા સુધી આપણે લેસનને ચલાવેલો છે, અહીંયાથી આપણે લેસન બાકી રાખીએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર. આગળની સ્ટોરી નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ. બરાબર. અને આ વિડીયો પછી જે સ્પેલિંગો આવશે એને હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાની છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.